દર્શક મિત્રો, ઢોકળીના રસોઈ શોના નવા એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું તમને શીખવાડીશ પિઝા બનાવતા. હું તમને એવા પિઝા બનાવતા શીખવાડીશ, તમે એકવાર ખાઓ ને તો બઠ્ઠા પડી જાવ, બઠ્ઠા. ઢોકળી કઈ નવું બનાવવાની છો? તમે ગમે ત્યારે કઈક નવું બનાવવાના હોય ને એટલે આના જેવા એકાદા તો પહોંચી જ ગયા હોય ઘરે. ઢોકળી, હું તારી ફ્રેન્ડ છું યાર. હું જ્યારે ઘરે કઢી ખીચડી બનાવું ત્યારે તો કોઈ દી તું મારી ફ્રેન્ડ બનવા નથી આવતી. જ્યારે હારું બનાવું ત્યારે ફટાકનારાની પહોંચી જ ગઈ હોય તેમાં ખાવ ધોરી. એ તું મને જેવી કે એવી તું બનાવવાની શું છું એ તો કે યાર. તનુ આજે છે નું પિઝા બનાવવાની છે, પિઝા. માય ગોડ, પિઝા ઇટ્સ માય ફેવરિટ યાર. તનુ તે અત્યાર સુધી છે નકરા આલતુ ફાલતુ પિઝા ખાતા છે. એકવાર ખાલી તું ઢોકળીના હાથના પિઝા ખાઈશ ને તો ખટારાની જેમ ઊભા રોડે દોડી. ખટારાની જેમ? એટલી તાકાત આવી જાય તારામાં. તો ખવડાય તો ખરા યાર. શાંતિ રાખ, ઢોકળીના સ્પેશિયલ પિઝા ખાવા હોય ને તો એમ નામ ન મળે હો. તો દર્શક મિત્રો, હવે આપણે બનાવીશું પિઝા. તું બોલી લે. ના તું બોલ. તો દર્શક મિત્રો, હવે આપણે બનાવીશું. ચૂપ જ છું. હવે બોલી વાત ને તો તાર મોઢું છે ને ખટારા જેવું કરી નાખો. ક્યાં કઈ બોલી તે પણ. દર્શક મિત્રો, હવે આપણે બનાવીશું પિઝા. શું કરો છો તમે બે અહીંયા? આ કેમેરો છે? ઈ જે હોય ની તમે બે ઘર ભેગા થાવ ને. નમસ્કાર દર્શક મિત્રો, તો ઢમક ઢોકળી ને તાતર તન્વી આજે તમને શીખવાડશે પિઝા બનાવવાની રીત. તો પિઝા બનાવવા માટે સૌથી પહેલા તમારે જોશે પિઝાનો રોટલો. તનો રોટલો તો લાય. રોટલો તો નથી યાર, હું તને ઈ જ કહેવાય. નથી એટલે હું બધે ફરીને આવી પણ રોટલો ક્યાંય મળ્યો તો એક કામ કરીએ, આપણે આ શૂટ છે ને કાલે કરશું હવે. તો તું ભૂલી હો તન્વી, પેલા પછી આવે બીજો ને ઢોકળીનો પિઝો. કાલ બાલ શૂટ નો થાય. તું શું કરશું? તું એક કામ કર, રસોડામાં છે ને ભાખરી પડી, જા ફટફટ લેતી આય, કોઈને ખબર નહીં પડે. જા. બે ઢોકળી આ લોકોને ખબર પડશે ને તો કમેન્ટમાં ગાળો લખશે, ગાળો. આખી જિંદગી આમે તે નકરી ગાળું જ ખાધી. 100 ગ્રામ વધુ ખાઈ લઈશ ને તો આમાં કઈ ફરક નહીં પડે. તોય ઢોકળી મને તો બીક લાગે છે હો. ઓલી એમાં કઈ બીવાર ન હોય. આ લોકોને છે ને આપણે મેંદાની જગ્યાએ ઘઉં ખવડાવશું ને તો ઈ લોકો આપણને કઈ ગાળું નહીં દે, અમુક ને આપણને આશીર્વાદ દે. હે આશીર્વાદ. તો હવે કરશું શું? એક કામ કર, તું છે ને ઝટઝટ જા રસોડામાં ને પટપટ કરતી ભાખરી લેતી આય, જા. એ હા. તો દર્શક મિત્રો, એક્ચ્યુઅલી માં છે ને એવું છે ને કે પિઝા બનાવવાનો છે ને સ્પેશિયલ રોટલો અમારા કિચનમાં છે ને તૈયાર થઈ રહ્યો છે. તો થોડીક વાર લાગશે હો ને. પીઝો ક્યારે બનશે દીદી? બે તમે બે ઘરે જાવ ને, બનશે એટલે હું તમને બોલાવીશ. જાવ. તો દર્શક મિત્રો, આપણો પિઝો બનાવવાનો રોટલો હવે તૈયાર થઈ ગયો છે. તમને એમ થાતું હશે ને કે આ ભાખરી છે. ના ના ના, આ કાઈ ભાખરી નથી હો. આ છે ઘઉંના લોટમાંથી બનાવેલ આયુર્વેદિક રોટલો. આયુર્વેદિક રોટલો? ઓલી છે ને મેંદાના લોટમાં બનાવેલ રોટલો આપણે ખાઈ ને તો ઈ છે ને પેટમાં નકરો ગોળ ગોળ ફર્યા જ રાખે. અને જો તું આ ઘઉંના લોટમાંથી બનાવેલો રોટલો ખાને, એકવાર ખાને તોય છે ને ઉપરથી નીચે બધુંય છૂટી જાય. શું? ગેસ પુચકનારા. છી, આવી ગંદી વાતો તું રસોઈ શોમાં કરે છે? ઓલી આ ગેસ છે ને કે કોઈનો હગો ન થાય હો. 50 માણા બેઠા હોય ને તો ઈ તો ધડાકો કરી નાખે. એટલે ખાવામાં ધ્યાન રાખવું પડે હો. એ વાત સાચી કરી હો તે. તો દર્શક મિત્રો, આપણો મસ્ત મજાનો આયુર્વેદિક રોટલો તૈયાર છે. પણ ટોપિંગ નું શું કરશું? તને તડકો લાગે છે તો ટોપી પહેરવી છે. અરે ટોપિંગ ની વાત કરું છું. એલી ડોબી, આ વરસાદમાં છે ને છત્રી હોય, ટોપી નો હોય. એ ટોપી નહીં લી, ટોપિંગ પિઝા ઉપર નાખવાનું ના હોય બધું, એની વાત કરું છું. અલી એમ કે જા લેતી આવ, ચીઝ ને સોસ લેતી આવ, જા. હવે મૂંગી હું બેઠી છો? તને કીધું તો ખરા કે બહાર બધી દુકાનો બંધ છે અને હવે આપણે એક કામ કરીએ, આ વિડિયો ફાઇનલ આપણે કાલે જ શૂટ કરીશું. બે તો તું ઢોકળીને ભૂલી હો. પેલા પછી આવે બીજો ને ઢોકળીનો પિઝો. કાલે બાલે શૂટ નો થાય. તો શું કરશું શું હવે? અહીંયા હાલ. બે હાથ જોરદાર આઈડિયા છે હો. હું હમણાં બધું લેતી આવું હો, મજા આવશે. તો પછી હું કઈ જેવી તેવી થોડી છું. દર્શક મિત્રો, તમે ક્યાંય વયા ન જાતા હો. હજી ઢોકળીના પિઝા બનવાના બાકી છે. તો દર્શક મિત્રો, હવે આપણું આગળનું સ્ટેપ છે ટોપિંગ. દીદી પિઝા બની ગયા? બે ક્યારના મગજ પકાવસ બે, એમ ઘરે જાવ ને. તો હવે આપણે રોટલા
રોટલા ઉપર લગાડીશું ઘી. હવે તમને એમ થતું હશે કે આને સોસની જગ્યાએ ઘી કેમ લગાડ્યું? ઘી કેમ લગાડ્યું? અલી ડોબી, મેં તને પહેલા જ કીધું, આ છે આયુર્વેદિક પિઝ્ઝો. તીખો તીખો સોસ ખાઈને તો પેટમાં છે ને એબીસીડી થઈ જાય. અલી એબીસીડી નહીં, એસિડિટી આવે. હા, હવે ઈ જ વળી એસિડિટી. એસિડિટી નહીં, એસિડિટી. ઈ જે હોય ની. હારું હારું, આગળ બોલ હવે. હા તો દર્શક મિત્રો, સૌથી પહેલા તમારે લગાડી દેવાનું મસ્ત મજાનું ઘી અને પછી તમારે ઉપરથી નાખવાનો ગોળ. એમ કઈ તું જ બધું બોલી જા. ના ના, તું બોલ તું બોલ. દર્શક મિત્રો, તમને એમ થતું હશે કે આ ગોળ હું કામ નાખવાનો, તો ઈ હું તમને કહી દઉં. આ નકરું ચીઝ ને પનીર ખાઈ ખાઈને જે આ તમે ડુંગર જેવડા ફાંદા કર્યા છે ને, એને ઘટાડવા હાટું છે ને આ ગોળ ઘી વાળો તમારે પિઝ્ઝો ખાવો પડે. એ તો મારું શરીર ઘટી જશે ને. માપનું ખાને ત્યો, બાકી આ ઘીના લોંદે લોંદા ઉડાડ ને તો કઈ તારાથી આ શરીર ન ઘટે. હા, સમજી ગઈ. હવે આગળ તો સમજાય અમને. તો દર્શક મિત્રો, હવે આપણું ખાલી છેલ્લું સ્ટેપ જ બાકી છે. આ બધુંય થઈ જાય ને પછી તમારે ઉપરથી વેરવાની ખાંડ. પછી જોવો તમારો પિઝ્ઝો લાગે ઈ ચકાચક. એ ઢોકળી, હવે અમને ઓલું ટૂંકમાં તો સમજાય દે પિઝા બનાવવાની રીત. તો સૌથી પહેલા છે ને તમારે લેવાનો રહેશે આયુર્વેદિક ઘઉંનો રોટલો. પછી એમાં છે ને તમારે નાખવાનું રહેશે ઘી. હવે ટોપિંગ માટે છે ને એમાં તમારે નાખવાનો રહેશે ગોળ. અને સૌથી છેલ્લે છે ને આ પિઝાને છે ને ક્રિસ્પી બનાવવા હાટુ તમારે ઉપરથી છે ને ખાંડ નાખવાની રહેશે. એટલે ઢોકળીની સ્ટાઈલમાં તમારો પિઝ્ઝો થઈ જાય તૈયાર. તો જોયું ને દર્શક મિત્રો, મેં તમને કેવો મસ્ત મજાનો ટેસ્ટી પિઝ્ઝો બનાવતા શીખવાડ્યો. તો હવે જો તમારે નવા એપિસોડમાં છે ને કોઈ વાનગીની રેસીપી જોઈ છે એ ફટાફટ જઈને કોમેન્ટ કરો, એટલે અમે આવીએ નવા એપિસોડમાં એ મસ્ત વાનગીની રેસીપી સાથે. બાય બાય. હે ગાઈસ, મને ખબર છે તમે હજી સુધી આ વિડિયો લાઈક નથી કર્યો ને, તો ફટાફટ જઈને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડિયોમાં. બાય.